સો ગુડ મોર્નિંગ એવરીવન, કેમ છો મિત્રો? હું છું તમારો હોસ્ટ અને દોસ્ત વીસી વ્લોગ્સ. ફરીથી આવી ગયો છું એક નવા વિડીયોની સાથે. તો મિત્રો, ઉનાળામાં આપણે વોટર પાર્ક સિરીઝ બનાવતા હોય અને વોટર પાર્ક સિરીઝને કન્ટિન્યુ કરવા માટે આપણે આવી ગયા છીએ બ્લીસ વોટર પાર્ક. તો બ્લીસ વોટર પાર્ક એ મહેસાણાથી અરાઉન્ડ છે ને 10 કિલોમીટર જેટલું દૂર આવેલું એક સરસ મજાનું વોટર પાર્ક છે. અને આની તમને કહું ને તો બ્લીસ વોટર પાર્ક અને શંકુસ બેની ઓલમોસ્ટ કોમ્પિટિશન થતી હોય. તો હું તમને આજે બતાડવા આવી ગયો છું કે 2024માં બ્લીસ વોટર પાર્કમાં જો તમને આવશો તો તેની ટિકિટ પ્રાઇસ શું હશે, અલગ અલગ ચાર્જીસ શું હશે, કોસ્ચ્યુમ ચાર્જ, તમામ ડિટેલ તમને મળશે મારા વિડીયોમાં. તો પહેલાં વહેલા છે ને એન્ટ્રી ટિકિટની વાત કરીએ તો એન્ટ્રી ટિકિટ છે ને સોમવારથી લઈને શનિવાર સુધીની 800 રૂપિયા છે અને સન્ડેના 1000 રૂપિયા છે. તો ચાલો હવે જઈએ અંદર, કોસ્ચ્યુમ લઈએ. મેં તો ટિકિટ ઓનલાઈન બુક કરાવી જ લીધી છે, તમે પણ ઓનલાઈન બુક કરાવીને આવી શકો છો. તો ચાલો જઈએ અંદર, કોસ્ચ્યુમને એ બધું લઈએ, તમને લોકર રૂમ ને ચેન્જિંગ રૂમ દેખાડીએ અને પછી આજના વિડીયોની શરૂઆત કરીએ અને તમને બતાડીએ કે અહીંયા કઈ રાઈડ છે. હા તો મિત્રો, જો અંદર આવી ગયા પછી જો તમારે લોકર લેવું હોય ને તો એનું રેન્ટ 150 રૂપિયા રહેશે, ડિપોઝિટ 100 રૂપિયા લેશે, બરાબર, અને ટોટલ ચાર્જીસ 250 રૂપિયા છે. કોસ્ચ્યુમનું ભાડું છે ને ટોટલ 150 રૂપિયા ડિપોઝિટ, ટોટલ 300, બરાબર. પછી ટાવેલ ને ટી શર્ટ ને રાઈડ ને એ તમારે બધું લેવું હોય તો એ અલગથી તમે ચાર્જીસ જોઈ શકો છો. જોઈ લો, આપણે આ જો આખું કાઉન્ટર જ છે કોસ્ચ્યુમનું. માંથી પેલી જગ્યાએથી એન્ટર કરીને હવે આપણે અંદર આવી ગયા છીએ. હવે છે ને આપણે જઈ રહ્યા છીએ, જોઈ લો, આપણે ચેન્જિંગ રૂમ તરફ ને કોસ્ચ્યુમ લઈ લઈએ. પહેલાં કોસ્ચ્યુમ લઈને પછી આપણે મોજ કરીએ. જો કાઉન્ટર 1 છે ને ત્યાં જઈને આપણે કોસ્ચ્યુમ લઈએ. હા તો મિત્રો, આવી ગયા છે ચેન્જિંગ રૂમમાં. ચાલો જાય અંદર ચેન્જિંગ રૂમમાં ને તમને દેખાડીએ કે અંદર કેવું છે. હા તો ગાઈઝ, આવી રીતે જોઈ લો, આખું લોકર આપણે અહીંયા આપેલું છે. આપણું લોકર છે, જોઈ લો, આ આખું સેન્સરવાળું લોકર છે. તમે જો અહીંથી ટેપ કરશો ને એટલે તમારું લોકર ખુલી જશે ને બંધ થઈ જશે એવી રીતે. હવે આપણે ચાલો ચેન્જિંગ રૂમમાં જઈને હું તમને બતાડું ચેન્જિંગ રૂમ કેમનો છે આ. હા તો ગાઈઝ જોઈ લો, આવી રીતે છે ને કાંઈક અહીંયા ચેન્જિંગ રૂમ સરસ મજાના આપેલા છે. તો ચાલો જઈએ ચેન્જિંગ રૂમમાં, ચેન્જ કરીએ ને જોઈએ આગળ કેવી મજા આવે છે. હા તો મિત્રો, કોસ્ચ્યુમ ચેન્જ કરીને આવી ગયા છીએ આગળ. અને જુઓ મિત્રો, આ છે ને આખું તમને મેપ આપી દીધો છે ક્યાંક કઈ વસ્તુ છે. તમે અહીંયા છો અને તમારે અહીંથી જ્યાં જવું હોય ને ત્યાં તમે જઈ શકો છો. જો અલગ અલગ ટાઈપની રાઈડ છે જે તમારે કરવી હોય. ચાલો આપણે એક ટાવરમાં જઈએ, એક મોટા ટાવરમાં જઈને તમને દેખાડીએ કે કેવી મજા આવે છે અહીંયા. અને જોઈ લો, આખું મેપ તમને આપી દેશે. ચાલો હવે અહીંથી અંદર જઈને તમને દેખાડીએ કે અંદર કેવી મજા આવશે. હા તો મિત્રો, મેં તમને અહીંયા મેપ બતાડી દીધો છે કે જે મેપનો યુઝ કરીને તમે અલગ અલગ ટાવર્સ ને તમારે કઈ રાઈડ કરવી એનો તમે આઈડિયા લઈ શકો છો. ચાલો હવે હું છે ને તમને કમ્પ્લીટ ગાઈડ આપું કે જ્યારે તમે અહીંયા આવો ને ત્યારે તમારે કઈ રાઈડ ને કઈ વસ્તુ કરવી જોઈએ જલ્દીથી, જેથી તમે વ્યવસ્થિત રીતે તમારો આખો વોટર પાર્ક પૂરી કરી શકો છો. વોટર પાર્કની વાત કરીએ તો વોટર પાર્કમાં છે ને ટોટલ 5 છે ને મોટા ટાવર છે. 5 ટાવર તમારે કમ્પ્લીટ કરવાના રહેશે. તો ચાલો એક ટાવરમાં જઈએ, એક ટાવરની રાઈડ દેખાડીએ અને મોજ કરીએ આગળ. હા તો મિત્રો, હવે આપણે મોટા 2 ટાવર કરવા માટે આવી ગયા છીએ. જો પહેલાં તો આ 2 ટાવર આપણે કરશું. રેડી? આ 2 ટાવર છે. જો આ એક ટાવર છે ને એની બાજુમાં એક ટાવર છે. રેડી? તો ચાલો એક ટાવરમાં જઈએ અને જોઈએ કે કેવી મજા આવશે. પહેલાં જો આગળથી આ સ્લાઇડવાળી રાઈડ છે ને, એ સ્લાઇડવાળી રાઈડમાં જઈએ અને મોજ કરીએ. પેર ક્રોસ. હા હા તો ગાઈસ, ઓલો પેલો એક ટાવર આખો કરી લીધો છે. આમાં જો ઓલી પિંક વાળી છે ને, હાથમાં આમ નીચે રાખીને આખું હજી ગોળ સર્કલ ફરે ને, એમાં છે ને કેમેરો અલાઉડ નથી. એટલે એમાં આપણે કેમેરો લઈને અંદર તમને લઈ જઈને નહીં દેખાડી શકીએ. હવે જો આપણે છે ને આ બીજી રાઈડમાં આપણે આવી ગયા છે, બીજા ટાવરની રાઈડમાં. ચાલો આ બીજા ટાવરની રાઈડમાં એક મોટી રાઈડમાં જાય અને તમને મોજ કરાવીએ કે કેવી મજા આવે છે. સરસ મજાની આ રાઈડમાં ખૂબ જ મોજ આવશે. ચાલો જઈએ આ સેકન્ડ ટાવરમાં અને મોજ કરીએ. હાથ પકડી જ રાખવાના, તમે હાથ મૂકો ને.
હા તો ગાઈઝ હવે આપણે 2 ટાવર કરી લીધા છે અહીંના. હવે છે ને મોટી મોટી રાઈડવાળા ટાવરમાં હું તમને લઈ જાઉં અને મોટી મોટી રાઈડવાળા ટાવરમાં જઈને તમને બતાડું કે કેવો મજા આવે છે. બહુ જ મજા આવશે મોટી મોટી રાઈડના ટાવરમાં જઈને. મોટી ગજબની રાઈડ છે અહીંયા. ચાલો લઈએ મોટી રાઈડનો એક્સપિરિયન્સ અને તમને મોજ કરાવીએ મિત્રો અહીંયા. વિડીયોમાં બન્યા રહેજો ને હજી લાઈક ન કર્યો હોય તો લાઈક કરી દેજો. ચાલો મોટી મોટી રાઈડ દેખાડું. તમને સામે લઈ જાઓ પાછળ આવો તો એને બેવાનું તો જો મજા કરવાની શું કરવાનો અવાજ કરવાનો. હા તો ગાઈઝ હવે આપણે જઈએ છીએ રેન ડાન્સ સેક્શનમાં. રેન ડાન્સ સેક્શનમાં જઈને બતાડું તમને કેવી મજા આવે છે. હા તો ગાઈઝ હવે આપણે જઈ રહ્યા છીએ વેવ પુલમાં અને હું તમને અહીંની વેવ પુલની છે ને એક સિસ્ટમ બતાડી દઉં કે અહીંયા વેવ પુલમાં છે ને સિંગલ લોકોનું એક અલગ સેક્શન છે અને કપલ માટેનું અલગ સેક્શન છે. એ બે અલગ અલગ સેક્શન આપેલા છે. તો ચાલો જાય વેવ પુલમાં અને મોજ કરીએ અને તમને બતાડીએ કે અહીંનું વેવ પુલ કેવું સરસ મજાનું છે. હા તો મિત્રો હવે આપણે આ ટાવરમાં જઈને હું તમને બતાડું કેવી સરસ સરસ મજાની રાઈડ છે. ગરમ પાણી
આનો વજન વધારે છે. શું વજન આગળ? હે? શું વજન આગળ? અચ્છા ઓકે. ઓછું વજન આગળ, આનો વધારે બેસી થઈ ગયો અત્યારે. હા ખાઈને આવ્યો ને 2 કિલો જેવું ખાઈને આવ્યો. મારો 81.5 જ છે. રેડી હાલો. પકડી રાખો. ચાલો આવજો. મારે અંદર તો વીસી બ્લોગ્સ જોઈ લેજો. રેડી હાલો. હા તો ટેન્કરો. હા તો મિત્રો હવે આપણે જઈ રહ્યા છીએ જો આ રાઈડમાં, આ ટાવરવાળી રાઈડમાં. તો ચાલો આ ટાવરવાળી રાઈડમાં જઈએ અને તમને દેખાડીએ કે આમાં અલગ અલગ કઈ રાઈડ છે અને તમને કેવી મજા આવશે જો આ રાઈડમાં. હા તો મિત્રો હવે હું તમને લઈ જાઉં છું સરસ મજાનું ચિલ્ડ્રન સેક્શન આવેલું છે. એમાં ચિલ્ડ્રન સેક્શનમાં જાય અને તમને અહીંની ડોલ દેખાડું, જે ઉપરથી ડોલમાં પાણી પડે એ કેવું સરસ મજાનું હોય છે. બહુ જ મજા આવશે આપણને અહીંના ચિલ્ડ્રન સેક્શનમાં. તો ચાલો જઈએ ને જોઈએ કિડ સેક્શન અને મોજ કરીએ આપણે, ગાંડી મોજ. હા તો ગાઈઝ હવે જાય છે કિડ સેક્શનમાં. ઉપર જોઈ લો, અહીંનું તમને કિડ સેક્શન દેખાડી દઉં. જોઈ લો આખું બોટ વચ્ચે રાખેલી છે. એમાં તમે જ્યારે અંદર જો નકરા ફુવારા જો, મલ્ટિપલ ફુવારા જો, આવી રીતે તમે જો તમે આવી રીતે બેસી શકશો ને મોજ કરી શકશો. પગલે ફુવારા આવશે જોઈ લો, મલ્ટિપલ ફુવારા ઉપરથી ધોધ પડે છે, સરસ મજાનો ધોધ પડે, મોજ કરી શકશો તમે અહીંયા. રેડી હજી જો ઉપર જઈએ હાલો. જો ઉપર જઈએ મોજ કરીએ. જોઈ લો અહીંયા પણ તમે મલ્ટિપલ ફુવારા જોવા મળશે અને અહીંયા પણ નાના ફુવારા જોવા મળશે. જોઈ લો અહીંયા પણ એક ફુવારો રાખવામાં આવેલો છે, સરસ મજાનો. રેડી હવે અહીંથી જો ઉપર ગયા. અહીંયા વચ્ચેના ફુવારા લગભગ બંધ લાગે છે, બાકી તો બહુ મજા આવે. નાની નાની રાઇડ્સ પણ છે અહીંયા. હવે જો ત્યાંથી અમે ઉપર જઈએ છીએ. જો ઉપર આ બાળકોની રાઈડ છે, એમાં તમે જઈ શકો છો. એની ઉપર જો ઓલી પિંક રાઈડ છે અને એમાં જો સૌથી મોટી રાઈડ છે. ચાલો ત્રણેયમાં એક વાર જઈએ ને તમને બતાવીએ અંદરથી કેવું હા તો મિત્રો જોઈ લો અહીંયા ફાઉન્ટેન વાળું એક સરસ મજાનું સેક્શન આવેલું લીધું છે. જો તમે આ ફુવારાથી જોઈ લો, અહીંયા બધા કેમ એકબીજા ઉપર પાણી ઉડાડે એવી રીતે તમે પાણી ઉડાડી શકો છો. અને જોઈ લો અહીંયા તમને મલ્ટિપલ અલગ અલગ ટાઈપના છે ને જોવા મળશે. તો હાલો આપણે જઈએ છીએ અત્યારે. જોઈ લો અહીંયા ઉપરથી જો પાણી પડતું તમને જોવા મળશે. જોઈ લો ફૂલ મોજ એવી રીતે તમે જોઈ શકો છો. આખું ફેમિલીને તમે અહીંયા આવીને એન્જોય કરી શકો છો. રેડી. અને જો અહીંયા મલ્ટિપલ ટાઈપ્સના ફુવારા છે. જો એક ફુવારો મેં તમને દેખાડ્યો, હવે જો અહીંયા બીજા ટાઈપના ફુવારા એવી રીતે તમે જોઈ શકો છો. જો આ ફુવારા આની વચ્ચેથી તમે હાલી શકો છો. અને જો અહીંયા જો પિચકારી ઉડાડી શકો છો તમે એકબીજાની પાસે. મારી પાસે આવી પિચકારી રેડી.
પછી જો અહીંયા અલગ અલગ ટાઈપની ડોલ તમને રહેશે જેમાં તમે રમી શકો છો કેવી રીતે તમે જોઈ શકો છો રેડી જો મલ્ટિપલ ટાઈપના ફુવારા અને વાં એક નાની સ્લાઇડ પણ રાખવામાં આવેલી છે એ સ્લાઇડ પણ તમે જોઈ શકો છો એક મિનિટ તો પછી જો આ જો ઉપરથી જો ડોલ આવી રીતે પડશે જો હમણાં એક ડોલ પડે ને એટલે હું તમને બતાડું જો આવી રીતે ડોલ પડશે રેડી એટલે બસ આવી રીતે ડોલ પડે ને હવે જો આ વચ્ચે આ જે ફુવારો છે ને એમાંથી વચ્ચેથી જાય ફુવારામાંથી વચ્ચેથી જાય અને જોઈએ મોજ કરીએ કેવી મજા આવે છે જો જોઈ લો આ વચ્ચેથી તમે ફુવારામાંથી જાઓ ને ફૂલ મોજ આવશે પછી જો આવા જો મલ્ટિપલ ટાઈપના ફુવારા છે અહીંયા રેડી જો મલ્ટિપલ ટાઈપના ફુવારા તમને અહીંયા જોવા મળશે રેડી અને જોઈ લો આ કિડ્સ માટેની ઘણી બધી નાની નાની રાઈડ રાખવામાં આવેલી છે તમે તમારા બાળકોને લઈને આવતા હો તો તમે આ નાની નાની રાઈડ એન્જોય કરી શકો છો હા તો કઈ આખું વોટર પાર્ક કરી લીધા પછી હવે ફાઇનલી આપણે બેસી ગયા છીએ લેઝી ક્રેઝી રિવરની અંદર બેસ્યા પછી હવે શાંતિથી આપણે મોજ માણશું અને જો હું તમને બતાવું લેઝી ક્રેઝી રિવરની અંદર કેવી મજા આવે છે ચાલો તમને બતાવીએ અહીંની લેઝી ક્રેઝી રિવર બ્લીસ વોટર પાર્કની હા તો ભાઈ પેલા મોજામાં તો મોજ કરી લીધી હતી હવે જો બીજું મોજું અહીંથી આવશે હવે બીજા મોજાની રાહ જોઈએ ને પછી મોજ કરીએ જો આપણે બીજા મોજાની રાહ જો વીસી વ્લોગ્સ જોઈ લો હવે થોડીક વારમાં મોજું આવે એટલે જાય આગળ રાહ જોઈએ મોજાની હવે આવે તો રેડી જો અહીંથી સીધું સામેથી જ મોજું આવશે જ્યારે આવે ત્યારે હવે આપણે તો પાસ થઈ ગયા છીએ જ્યારે આવે ત્યારે આપણને ખબર પડે રેડી હવે આવશે એટલે ખબર પડશે જો આવ્યું ધીમે ધીમે અને આવી ગયું મોજાની મોજ લઈ લીધી આપણે આગળ આટલી બધી પબ્લિક છે રેડી હા તો કઈ જોઈ લો અહીંયા ફૂડની આઈટમમાં છે ને તમને આટલી વસ્તુ મળશે જો પહેલાં તો છે ફિક્સ પંજાબી થાળી છે પછી જે બટર મિલ્ક ને સલાડ ને બધું મળશે પછી જો છોલે પૂરી છે પાઉંભાજી છે ચીઝ સેન્ડવિચ છે જેમ સેન્ડવિચ જો તમામ વસ્તુની ડિટેલ્સ તમને અહીંયા મળી જશે ને અહીંયા તમારે કાઉન્ટરથી લેવાનું હોય છે પછી તમે લઈને આગળ વધી શકશો હા તો મિત્રો જો તમે તમારા બાળકોને લઈને આવો છો તો આ કિડ્સ માટેનું સૌથી બેસ્ટમાં બેસ્ટ સેક્શન છે આ સરસ મજાનું સેક્શન છે બહુ જોરદાર સેક્શન છે જોઈ લો આમાં ખાલી બાળકોને જ એન્ટ્રી છે મોટું કોઈ અલાઉડ જ નથી એટલે તમે આમાં બાળકોને લઈ જઈને તમારા એન્જોય કરી શકો છો હા તો મિત્રો આશા રાખું છું કે તમને આ ગેમ હોય છે જો અહીંયા સુધી આવી ગયા હોય તો વિડીયોને લાઈક ન કરતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં વધુને વધુ શેર કરજો અને આપણી ચેનલ વીસી વ્લોગ્સને સબસ્ક્રાઈબ કરજો કીપ લવિંગ કીપ સપોર્ટિંગ વીસી વ્લોગ્સ બાય બાય